અમે ઈ સહન કરી લીધું, ઝેરના ઘૂંટડા પી લીધા. ત્યારે સિંહને ને તમારા અંદર ઓહો, નજરે તો અનેક ફેરી એના કોઈ વર્ણન જ નથી, પણ દિવસના ન રહી શકે. એકલા મૂક્યા ઈ જગ્યા ઉપર અમારે રાતો કાઢવી પડી. તો ક્યારે ધરતી આમાં અમે પથારી કરીને હુતા, ઢેફાનું ઓહીકું હોય, અને ઈ મજા હતી, ઈ મજા અટાણે ખાટલે નથી આવતી. પોહાતું નથી, કાઢી મેલે છે. આમ ઝાડનો નાશ કરવો છે. હમણાં ક્યાંક હૈદરાબાદ કે ક્યાંક જંગલ નાશ કરી નાખ્યો કેટલો. મગજમાં કોઈ ટેન્શન નહીં, હાજે તમને હાવ શાંતિથી કોઈ ખોટો ગોકીરો નહીં. ક્યાંક ને ક્યાંક આપણે જે જૂની કહેવત છે કે જે અગવડતા હોય ને ક્યાંક સગવડતા હોય, પછી જ્યાં સગવડતા હોય ત્યાં અગવડતા હોય, અને સુખ ને શાંતિ બધું એ રીતનું હાલતું હોય, બે હારોહાર જ ચાલ્યું આવે છે. તો એના વિશે તમે જે કહો કે તમારે અહીંયા કઈ બાબતનું સુખ છે? સુખ તો બહુ છે. જે આ બહાર રહેવામાં જે મજા છે, કુદરતી હવામાન, વળી મગજમાં કોઈ ટેન્શન નહીં, હાજે તમને હાવ શાંતિથી કોઈ ખોટો ગોકીરો નહીં, કોઈ ધોવાળો નહીં, કાંઈ પણ નહીં. અને જે આપણે આ કુદરતને ખોરે રહેવાની જે મજા આવે છે ને, આ તો અહીંયા તો ઠીક છે કે બધું અહીંયા જોવા મળે. બાકી જે ગીરગિનાર છે આપણું, જે મુખ્ય આપણું અંગ કઈ કે જે કઈ આ વસ્તુ આપણા આખા શરીરમાં શું કઈ છે કે ભાઈ આ એક વસ્તુ જ કિંમતી છે, તો કિંમતીમાં કિંમતી ગીર ને ગિરનાર છે. બરાબર છે. હવે એમાં માલધારીઓને કાઢી મેળવા માંડી ગયા છે. માલધારી છે તો જાનવર છે, જાનવર છે તો માલધારી છે. બરાબર છે. એકાબીજા ઉપર પરસ્પર, બાકી કોઈ સરકારની તાકાત નથી કે આ જાનવરનું ભરણ પોષણ કરી શકે. બરાબર છે. તો હવે એ પોહાતો નથી, કાઢી મેલે છે. આમ ઝાડનો નાશ કરવો છે. હમણાં ક્યાંક હૈદરાબાદ કે ક્યાંક જંગલ નાશ કરી નાખ્યો, કેટલો જીવ એમાં દુખી થઈ ગયો. તો ઈ બધું કુદરતી વસ્તુ છે, ઈ તો જોઈએ જ આપણે. ઈ છે તો આપણે બધું આનંદ છે. કુદરતી વસ્તુને ધીરે ધીરે નાશ કરવા માંડે છે, થતું જાય છે, અને કૃત્રિમ વસ્તુ ધીરે ધીરે ઊભી થાય. તો આ લોકોને ટૂંકમાં આ એક સુખ છે કે હાંજ દરમિયાન જે આપણે હાંજના રાતના હોવાનો સમય જે છે, બરોબર, તો આપણે ત્યાં ગરમીનો બફારો થતો હોય છે. આ કુદરતી વસ્તુ છે, કુદરતી ખુલ્લી હવામાં, ના કેમિકલ, એકદમ શુદ્ધ અને દેશી અને ચોખ્ખી હવાની અંદર આ લોકો જે આ રીતના ખાટલા ધારેલા છે. આની અંદર તમે આપણે ખાલી ક્યારેક રાતના બહાર નીકળીને ખાટલા ઉપર ક્યાંક હોટલોમાં જરીક સિટીમાં અંદર રહેતા હોય એ લોકોની વાત છે. ગામડે તો હજી કોઈ ગામડામાં વાંધો નથી, ખાલી ખાટલા ઉપર 2 મિનિટ બેસજો એ સુખ છે. અહીંયા ઠંડી મસ્ત મજાની જો લહેર આવતી હોય અને અહીંયા હાંજે ઉભે ને તો આખો દિવસ એવડો પરિશ્રમ કર્યો હોય ને, પરિશ્રમ કરીને હાંજે યારુમાં રોટલો ને દહીં ને એવું દૂધ ને તાહરી ભરીને ખાઈને હુઈ જાય ને આ લોકો, એટલે વધીને 2 મિનિટની અંદર દાદા તમને નીંદર આવી જતી છે. એ તો ધરાઈ રહ્યા હોય, કારણ કે આખો દિવસ થાકેલા હોય. એટલે પણ હજી આ ખાટલા આવ્યા ને અમારા માટે નુકસાની છે. આ ખાટલા માટે હું છીએ તો સવારે શરીર ખવે છે. અમે જે ધરતીને ખોરે હુતા ને, અને જે માં ધરતી જે અમને પોષણ આપતી ને, કાંઈ પણ શરીરમાં દુઃખ હોય એમાં ખેંચી લઈએ, અને કાંઈ પણ અવગડતા હોય આપણને આપી દઈએ. જે ધરતી આમાં અમે પથારી કરીને હુતા, ઢેફાનું ઓહીકું હોય, અને ઈ મજા હતી, ઈ મજા અટાણે ખાટલે નથી આવતી. તો એ દાદા બધે મેં પણ વાત સાંભળેલી છે કે ખાટલે હોય ને જમીન ઉપર હોય એમાં કઈ કમર દુખાવામાં ફેર પડતો હશે. જાજો બધો ઓલી નીચે હોય તો જો કમર નહીં દુખતી હોય. જાજો બધો ફેર પડતો. અમારી પથારી જમીન ધરતી માથે હતી. હવે આ ખાટલા ટૂંકમાં આ બધે સગવડ પડી થવા થોડી. પછી તમારે દાદા હમણાં તમે ગિરનારની વાત કરી કે તમે ક્યારેય તમારું આ જે આને વાઘ કયો ને? હા, વાઘ કઈ બકરાનો વાઘ, ઘેટાનો વાઘ. તો ક્યારેય એવું બન્યું કે તમારે જે જંગલની અંદર રોકાવાનો? ઘણા ફેરી ભાઈ, અઘોર જંગલની માલિકો એમ માનો કે પછી ત્યાં ઘણા માણસો દિવસના ન રહી શકે. એકલા મૂક્યા જગ્યા ઉપર અમારે રાતું કાઢવી પડી. તો ક્યારેય તમે એ જગ્યાએ રાતું કે દિવસ કે સમય કાઢ્યો હોય, તમારે માલે ભેગો જ હોય ને? માલ ભેરો જ. તો ક્યારે એવું બન્યું કે જનાવર માલને લઈ ગયું? જાનવર આવી જાય, ઘણા ફેરી ખ્યાલ ન રહે લઈ જાય, ઘણા ફેરી આવતો હોય ત્યાં પાછું વારી મેલી. તમે પગેરા પહેર્યા એ વ્યાર ઉપર તો અટાણે જ કાઢ્યા હોય, પાછા પહેરી જ લેવાના. ઉઘાડે પગે નહીં રહેવા. ઉઘાડે પગે તો કાંટા લાગવાના છે, એની વાંહે દોડવાનું જ થાય. તો તમે તમારી નજરે ક્યારે સિંહને તમારા? નજરે તો અનેક ફેરી એના કોઈ વર્ણન જ નથી, પણ ઘણા ફેરી માલ એની પાસે છોડાવી લીધો છે. ઉપાડી જતું હોય ને વાહે થાવ? હા, વાહે થઈને. લાકડી કે કઈ લઉં કે એમને? લાકડી તો આપણો માલધારી નું શું છે કે પેલો જે હથિયાર કઈ કે જે કઈ આપણો આધાર કઈ,
આપણો સાથી જ છે. હા. લાકડી છે ઈ તો. હા. પથ્થર છે. હા. પાણા મારીએ ઘા કરીએ હા. લાકડી મૂકીને લઈ વહી જાય. વાહે થાય એટલે તમને ક્યારેય ડર ન લાગે? ડર તો શું લાગે ભાઈ, હવે એના સામું જીવન છે આખું, ને જીવ કરતા જીવાય વાલે. હા જીવ ખોવાઈ જાય ત્યાં લગી જીવાય જ ન જવા દે. હા હા માલધારીનું જીવન એવું. હા. તો ઈ નુકસાની જે તમારે થાય, વાઘ કે સિંહ કે બકરીને લઈ ગયો દીપડો, કે વધારે પડતા કદાચ દીપડા લઈ જતા હશે, દીપડા ને સિંહ. હા જ. હા બરોબર. તો એનું કઈ તમને વળતર ક્યારે કોક સરકારે? સમયે હવે વળી સરકાર અમુક જૂના ભાવમાં એ 2-3 હજાર રૂપિયા દીએ કોઈ સમયે, બાકી અમે માંગણી ન કરી. બરોબર. એવા અનેક ખાઈ જાય, અનેક ખવડાવી. વાટાણ શેર નહીં થી જાજા ખવડાવી દીધા છે. એટલે કોઈ જમાડ્યા નથી, બે આડે શોખથી નથી ખવડાવ્યું, પણ લઈ જાય. આખો દિવસ થાયકા પાયકા હોય, ઝોલું આવી ગયું હોય, એ દરમિયાન જો આવી ગયું તો ઉપાડી જાય. બરોબર. તો ત્યાંથી દૂર ખસેડી લઈ જતું હોય છે ને, આખો લઈ જાય. બરોબર. પછી હમણાં હું અહીંયા આવ્યો ને, જયારે વિડીયો શૂટિંગ ચાલુ કર્યું ને, ત્યારે દાદાએ એક મને વાત કરી હતી કે આપણે ગઈ સાલ 2024 દરમિયાન જે જન્માષ્ટમી ઉપર વરસાદ થયો હતો, જે એક ઝેરી વરસાદ હતો, કે ઘણું બધું માણસ બીમાર પડ્યું હતું, ઘણું બધું માણસ પણ ઓફ થઈ ગયું હતું. અને આપણે વાડીઓની અંદર ખેડૂતોને ખબર હશે કે જે મોલ વાવ્યા હતા ને, મોલમાં તુરડાળ ને એરંડાળ બધું હતું, 50% નહીં પણ 80% સુકાઈ ગયું હતું ને બળી ગયું હતું. તો આપણે દાદાએ મને વાત કરી હતી કે એ સમય દરમિયાન એની શું હાલત હતી. તો આપણે દાદા એ વિશે જાણી. તો દાદા, ગઈ સાલ જે 2024ના ચોમાસામાં જે સાયતમ ઉપર જે વરસાદ પડ્યો હતો, ત્યારે તમે મને વાત કરી હતી, જરીક આપણા દર્શક મિત્રોને ફરી પાછો કહેશો? બહુ ઈ એક માલધારી માટે તો દુષ્કાળ જ હતો. ભયંકર દુષ્કાળ કઈ. અને બહુ માલ મર્યો છે, પણ એની કોણ નોંધણી લે? કોઈ ના લે અમારા સિવાય. બરાબર. અમે એ સહન કરી લીધો, ઝેરના ઘૂંટડા પી લીધા. બાકી તો બીજું કઈ એમાં આપણને ક્યાંયથી મળવાનું નથી, રાયડો દીધી આરો નથી. બહુ માલ મર્યો. મારા પછી 30 તો મરી ગયા. હા, એવા તો બધે ને. અમુકને તો જાજા, અમુકને તો જાજા. પછી મોટું વાઘ હોય, જાજી સંખ્યામાં હોય, જાજી નુકસાની. એને જાજી નુકસાની. એનું કઈ વળતર કે કઈ? કોઈ વળતર નહીં. 1 રૂપિયો. આ સરકાર નો કહી શકે કે અમે અહીંયા 1 રૂપિયો સહાય કરી માલધારી લોકોને, કે આનું ગમે એવો દુષ્કાળ પડે તો નહીં ઘાસચારો નો, નહીં પાણી નો, કે નહીં આ કોઈ રોગ આવે કુદરતી, તો એનું કઈ મળવાનું, એ કઈ મળવાનું જ નહીં. અને અમે બસ એક દ્વારકા વાળા માથે જ ભરોસો રાખ્યો ને એના સામે જ આશા કરીએ. કોઈ સામે આશા નથી કરતા. ઠાકર દે તો તું દે ઠાકર. બરાબર. સમય એવો આવે તેથી થપાટ ખાવી પડે. એ તો બધાને અત્યારે તમારે થોડુંક વધારે આકરું છે, વહીનું છે, કારણ કે આ એટલા માલને નિભાવવા અત્યારે આપણે ખબર છે મિત્રો, સરિયાણ નથી, એટલે કઠિન છે. અને પછી બીજા નંબરની અંદર આપણે ઘરે ખાલી આપણે 3-5 જણાનું પરિવાર હોય, તો આ સમયની અંદર 5 જણાનું પરિવાર હલાવવું બહુ મુશ્કેલ થતો હોય છે. તો આ લોકોને પોતાનો પરિવાર સાથે સાથે આ જે એટલો બધો માલ છે, એ માલનું ભરણ પોષણ કરવું, એની દેખરેખ રાખવી, એને પાણી પીવડાવવું, એને દોવા, બરોબર, આ બધું બહુ અઘરું છે. તો આ બધું તમે દોઈને તો દૂધ દઈ દેતા છો, માવો કે માવો? હા, અમુક સમયે માવો કરીએ. શિયાળા દરમિયાન માવો કરતા. અમુક સમયે દૂધ ભરી દે. જેવું આપણે સગવડ પ્રમાણે. તો દૂધ ગામમાં સિટીમાં વેચવા? ના, ગામડાઓમાં જે ગામો ડેરીઓ થઈ ગયો. પ્રાઇવેટ ડેરી હોય, સરકારી ડેરી હોય, ડેરીમાં એ વેચીને એનું જે આવે એમાંથી તમારું ગુજરાન હાલ્યા કરે. બરોબર. તો પછી બીજા નંબરમાં મિત્રો, હવે આપણે એક હજી વાત જાણવી છે કે આટલો માલ છે, આ માલ કાકા દાદા તમે જે કીધું તમારી ઉંમર દરમિયાન તમે આ વ્યવસાય કેટલો સમય ત્યાં કરો છો? મારો જન્મ જ આમાં છે, અને પહેલથી જ બાપ દાદા વખતથી માલ તોરણનો જ આમો ધંધો છે. અને હું 7 વર્ષનો હતો તેદુનો આ માલમાં હાલું છું. તેદુનું તો મને સાંભળે છે, જે અમુક ઘટના ઘટી. 7 વર્ષનો હતો એ તેદુનો માલ સમજ. તમારા જે તમે આ વ્યવસાયમાં વળગ્યા સમય દરમિયાન તમારી ઉપર ક્યારે દુષ્કાળ કે અતિવૃષ્ટિ કે હોનારતના એવા હોનારત જોયા,